सूत्र 418 સત્યમ સ્વર્ગસ્ય સાધનમ. સત્ય સ્વર્ગ પ્રાપ્તિનું સાધન છે. સુખની સર્વોચ્ચ પ્રાપ્તિ સ્વર્ગ છે. તે સત્યના દ્વારા જ પ્રાપ્ત થતી હોય છે. જૂઠા, લુચ્ચા, લબાડ અને ધૂતારા માણસોને સ્વર્ગ એટલે કે સુખ પ્રાપ્તિ થતી નથી. સત્ય એ જ ધર્મ છે. સત્યની સ્થાપના એટલે ધર્મની સ્થાપના. સત્ય વિનાનો ધર્મ હોઈ શકે નહીં. પણ સત્ય સાર્વત્રિક હોવું જરૂરી છે. માત્ર એકાદ વ્યક્તિનું નહીં, સત્યને સાર્વત્રિક બનાવવાનું કામ રાજા કરે છે, પોતાના આચરણોથી અને ન્યાય વ્યવસ્થાથી. એટલે રાજા પોતે જ ધર્મ સંસ્થાપક થઈ જતો હોય છે. રાજા અને પ્રજા બંને સત્યપરાયણ હોય તો ઉપરનું સ્વર્ગ પૃથ્વી ઉપર ઉતરી આવે. આજ રાજાની રાષ્ટ્ર સેવા કહેવાય. સૂત્ર 419 સત્યેન ધાર્યતે લોકઃ. સત્યથી લોક વ્યવસ્થા ચાલતી હોય છે. જો બધા જ અસત્યવાદી થઈ જાય તો લોક વ્યવસ્થા તૂટી પડે. સત્યથી જ લોક વ્યવસ્થા ચાલતી હોય છે. જો બધા જ સત્યનું આચરણ કરનારા થઈ જાય તો સતયુગ આવી જાય. અહીં આ લોકમાં જ સ્વર્ગ ઉતરી આવે. સૂત્ર 420 સત્યાદ દેવો વર્ષતિ. સત્યથી દેવ વરસાદ વરસાવે છે. સત્યનો મહિમા બતાવવા કહે છે કે આ વરસાદ આવે છે તે સત્યના કારણે આવે છે. સૂત્ર 421 નાનૃતાત પાતકમ પરમ. અસત્યથી મોટું બીજું કોઈ પાપ નથી. અસત્ય બોલવું એ જ મહાપાપ છે તેમ કહે છે. સૂત્ર 422 ન મીમાંસ્યા ગુરવઃ. ગુરુજનોની મીમાંસા કરવી નહીં. અહીં મીમાંસાનો અર્થ થાય છે આલોચના. આ આવા છે અને આ તેવા છે એવી આલોચના ગુરુજનો, વડીલો, માતા પિતા વગેરેની કરવી નહીં. તે જેવા હોય તેવા આદરને પાત્ર હોય છે. જો તેઓના કોઈ કાર્ય કે વિચારો અસ્વીકાર્ય હોય તો મૌન સેવવું, પણ તે ખોટા છે એમ પ્રખ્યાત કરવું નહીં. આ મર્યાદા છે. સૂત્ર 423 ખલત્વમ નોપેયાત. કદી પણ ખલત્વનો માર્ગ ગ્રહણ કરવો નહીં. ગમે તેટલું ધન કે ઐશ્વર્ય અથવા તો માન સન્માન મળતું હોય તો પણ ખલત્વના માર્ગે ચાલવું નહીં. દુઃખ વેઠીને પણ સન્માર્ગે ચાલવું. સૂત્ર 424 નાસ્તિ ખલસ્ય મિત્રમ. ખલને મિત્ર બનાવાય નહીં. ખલ વ્યક્તિ કોઈની મિત્ર થતી નથી. કદાચ થાય તો માત્ર પોતાના સ્વાર્થ માટે જ થાય છે. સ્વાર્થ પત્યા પછી હું કોણ અને તું કોણ એના જેવો વ્યવહાર કરે છે. અથવા મિત્ર વિનાના રહેવું, પણ કદી ખલ મિત્ર ન બનાવવો. સૂત્ર 425 લોકયાત્રા દરિદ્રમ બાધતે. દરિદ્ર વ્યક્તિની લોકયાત્રા એટલે કે જીવન નિર્વાહ પણ થઈ શકતો નથી. લોકયાત્રા એટલે સામાન્ય જીવન નિર્વાહ. જેમાં ઓછામાં ઓછી આવશ્યકતા હોય તેવી સામાન્ય લોકયાત્રા પણ દરિદ્ર માણસ જીવી શકતો નથી. તેથી તે મહાદુઃખી થતો હોય છે. લોકોને દરિદ્ર કે સમૃદ્ધ બનાવવામાં રાજા મહત્વની ભૂમિકા ભજવે છે. જો પ્રચુર ધંધા ઉદ્યોગ સ્થપાયા હોય તો દરિદ્રતા ઓછી થઈ જાય. જો કડક રીતે કાયદો વ્યવસ્થા સ્થાપિત કરી શકાયા હોય તો જ મૂડીરોકાણ થઈને ધંધા ઉદ્યોગો વધી શકે. આ કામ ઉત્તમ રાજાની ઉત્તમ અર્થવ્યવસ્થાથી થતું હોય છે. ધર્મ વ્યવસ્થા પણ લોકોને દરિદ્ર કે સમૃદ્ધ બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. પુરુષાર્થ વિનાના પ્રારબ્ધવાદથી દરિદ્રતા આવે છે. મારાથી આ કામ ન થાય એવું માનીને કામ ન કરનારા બ્રાહ્મણો વગેરે દરિદ્ર બને છે. જ્યાં ઘણા પરોપજીવી લોકો વસતા હોય તે પ્રજા દરિદ્ર બને છે. જે જ્ઞાન વિજ્ઞાનનો ભરપૂર ઉપયોગ નથી કરતા અને માત્ર જૂની પદ્ધતિથી જ જીવન જીવે છે તે પણ દરિદ્ર બને છે. જે લોકોને બધા કાર્યો કરવાની છૂટ ન હોય અને નિર્ધારિત સીમામાં જ રોજી કમાવાની હોય તે પણ દરિદ્ર બને છે. જેમ કે દેવી પૂજકને માત્ર દાંતણ વેચવાની જ રોજી અપાય તો તે દરિદ્ર થઈ જાય. આવું જ ચમાર, વાણંદ, ધોબી વગેરેની રોજીનું ક્ષેત્ર બાંધી દેવાય તો તે પ્રજા આપોઆપ દરિદ્ર થઈ જાય છે. આવી વ્યવસ્થા વર્ણ જાતિવાદી ધર્મથી તથા રૂઢિવાદી સમાજથી થતી હોય છે.
તેને દૂર કરવી જરૂરી છે. સૌને પોતપોતાની યોગ્યતા પ્રમાણે બધા કાર્યો કરવાનો અધિકાર અને તકો હોવા જોઈએ. સૂત્ર 426. અતિશૂરો દાનશૂરઃ. જે દાતા છે તે સાચો શૂરવીર છે, તેને દાનવીર કહેવાય છે. સૂત્ર 427. ગુરુદેવ બ્રાહ્મણેષુ ભક્તિર્ભૂષણમ. ગુરુ, દેવ અને બ્રાહ્મણો પ્રત્યે ભક્તિભાવ રાખવો તે ભૂષણ છે. ગુરુ એટલે જ્ઞાનદાતા, માત્ર કાન ફૂંકનાર કે કંઠી બાંધનાર નહીં. દેવ એટલે ઈષ્ટદેવ અને બ્રાહ્મણ એટલે જ્ઞાન વૈરાગ્યવાળા વિદ્વાનો. આ ત્રણેય પ્રત્યે જે ભક્તિભાવ રાખશે તે ધન્ય થઈ જશે. આ ત્રણેયની ઉપેક્ષા કે તિરસ્કાર કરનારા હીન થઈ જશે. સૂત્ર 428. સર્વસ્ય ભૂષણમ વિનયઃ. નમ્રતા સૌથી મોટું ભૂષણ છે. બધા જ ભૂષણોમાં સર્વશ્રેષ્ઠ ભૂષણ નમ્રતા છે. નમ્રતા બધા સદ્ગુણોની માતા છે અને અહંકાર બધા દોષોનો પિતા છે. માટે વ્યક્તિએ વિનય વિવેક યુક્ત નમ્ર થવું, અહંકારી ન થવું. સૂત્ર 429. અકુલીનો અપી વિનીતઃ કુલીનાદ વિશિષ્ટઃ. જે વ્યક્તિ વિનય વિવેકપૂર્વક સદાચારી જીવન જીવે છે તે અકુલીન હોય તો પણ તે આર્ય છે. સૂત્ર 430. આચારાદાયુ વર્ધતે કીર્તિશ્ચ. સદાચરણથી આયુષ્ય અને કીર્તિ બંને વધે છે. સદાચરણનો બહુ મોટો લાભ વ્યક્તિને આવતો હોય છે. તેનું આયુષ્ય લાંબુ થાય છે, સાથે સાથે કીર્તિ પણ વધે છે. આયુષ્ય ટૂંકું થવાનું કારણ શારીરિક રોગો અને માનસિક ટેન્શન છે. શારીરિક રોગો મુખ્યતઃ અસંયમથી થતા હોય છે. શારીરિક રોગો કરતાં પણ માનસિક ટેન્શન જીવનને વધુ પ્રભાવિત કરતું હોય છે. સતત આવું ટેન્શન રહેવાથી આયુષ્ય ટૂંકું થઈ જાય છે. બીજી તરફ દુરાચરણથી અપકીર્તિ થતી હોવાથી પણ અશાંતિ વધે છે. એટલે માણસે સદાચરણ કરતા રહેવું. સૂત્ર 431. પ્રિયમપ્યહિતમ ન વક્તવ્યમ. અહિત કરનારી મીઠી વાણી ન બોલે. બને ત્યાં સુધી મીઠી વાણી બોલો, પણ જેમાં રાજા કે પ્રજાનું અહિત થતું હોય તેવી મીઠી વાણી ન બોલો. આવી વાણીને ખુશામત કહેવાય. નિંદાખોર કરતા ખુશામતખોર માણસ વધુ હાનિકારક થઈ શકે છે. સૂત્ર 432. બહુજન વિરોધમેકમ નાનું વર્તેત. ઘણા લોકોનો વિરોધ કરીને એકનું સમર્થન ન કરવું. ઘણીવાર એવું બને કે તમે કોઈ એક વ્યક્તિનો પક્ષ લીધો હોય, પણ પૂરું ગામ કે પૂરી પ્રજા તેની વિરુદ્ધમાં હોય તો એક વ્યક્તિ માટે પૂરા ગામનો વિરોધ વહોરી લેવો હિતાવહ ન કહેવાય. અહીં એક જ વાતનું ધ્યાન રાખવાનું કે એ વ્યક્તિ ભલે એક હોય પણ સત્ય માર્ગી હોય અને જનસમૂહ ભલે વિશાળ હોય પણ અસત્ય માર્ગી હોય તો એક વ્યક્તિ જે સત્ય માર્ગી છે તેને સાથ આપવો. પેલું મોટું ટોળું ગમે તેટલું મોટું હોય પણ જો તે અસત્ય માર્ગી હોય તો તેને સાથ ન આપવો. કદાચ સત્યને સાથ આપવા જેટલી હિંમત ન હોય તો મૌન સેવવું, પણ અસત્યને તો સાથ અપાય જ નહીં. સૂત્ર 433. ન દુર્જનેષુ ભાગધેય કર્તવ્ય. દુર્જનોની સાથે ભાગીદારી કરવી નહીં. વ્યાપાર અથવા બીજા મહત્વના કાર્યોમાં કદી પણ સ્વભાવે દુર્જન હોય તેની સાથે ભાગીદારી કરવી નહીં. જો તમે સજ્જન હશો તો દુર્જનને પહોંચી શકશો નહીં. તે તમને હંમેશા કનડ્યા કરશે. તમે દુઃખી અને અશાંત થઈ જશો. માટે મળે તો સજ્જન સાથે ભાગીદારી કરવી. બને તો કોઈની સાથે ભાગીદારી કરવી નહીં, પણ કરવી જ પડે તો સજ્જન સાથે કરવી. સૂત્ર 434. ન કૃતાર્થેષુ નીચેષુ સંબંધ. સારો કાર્ય કરતા હોય પણ જો નીચ હોય તો તેની સાથે સંબંધ રાખવો નહીં. કેટલીક વાર કેટલાક માણસો ઘણા કર્મઠ હોય, કામણગારા હોય, પણ પ્રકૃતિથી નીચ હોય તો તેમની સાથે સંબંધ રાખવો નહીં. નીચ માણસોના 3 લક્ષણો છે. તમારી બહેન દીકરી કે પત્ની વગેરે ઉપર દાનત બગાડે, વિશ્વાસઘાત કરીને ધનની ચોરી કરે
અને વિરોધી શત્રુઓ સાથે સારા સંબંધ રાખે. આવા માણસો સોનાના હોય તો પણ કથિર સમજીને તેમનો ત્યાગ કરવો. સૂત્ર 435. ઋણ શત્રુ વ્યાધિશ્વ શેષ કર્તવ્ય. દેવું, દુશ્મન અને રોગને મૂળ સહિત ઉખાડી નાખવા. ચાણક્ય રાજા તથા પ્રજાને સમજાવે છે કે 3 વસ્તુઓને જડમૂળથી ઉખાડી નાખવી: દેવું, શત્રુ અને રોગો. આ 3ને જો વધવા દેવામાં આવે તો રાજા તથા પ્રજા નિશ્ચિંત રહી શકે નહીં. સૂત્ર 436. ભૂત્યાનું વર્તનમ પુરુષસ્ય રસાયનમ. ઐશ્વર્ય, સમૃદ્ધિ પુરુષો માટે રસાયણ છે. ચાણક્ય વૈભવવાદી છે, દરિદ્રતાવાદી નથી. રાજા અને પ્રજા બંને વૈભવશાળી હોવા જોઈએ. પ્રજાના વૈભવમાંથી રાજાની રેવન્યુ વધે છે, તેથી રાજાની તિજોરી સમૃદ્ધ થાય છે. પણ જો પ્રજા દરિદ્ર હોય તો રેવન્યુ આપી શકે નહીં, એટલે રાજકોષ પણ દુર્બળ થાય છે. બીજું, સમૃદ્ધિ રસાયણનું કામ કરે છે, કારણ કે સમૃદ્ધ વ્યક્તિ પૌષ્ટિક આહાર અને ઔષધ વગેરેનું પૂરતું સેવન કરી શકે છે. તેનાથી તેનું શરીર કાંતિમાન અને દીર્ઘાયુષી બને છે. જરૂર એટલી જ છે કે તે વૈભવને સંયમથી ભોગવે. દરિદ્ર અને અભોગી લોકો કાંતિહીન અને નિર્માલ્ય જીવન જીવતા થઈ જતા હોય છે. માટે રાજા પ્રજા બંને ધર્મ પ્રમાણે ઐશ્વર્યશાળી થવું જોઈએ. સૂત્ર 437. નાર્થીશ્વ વગ્ના કાર્યા. કાર્યાર્થીની અવજ્ઞા ન કરો. તમે મહાન હશો કે સમર્થ હશો તો ઘણા લોકો તમારી પાસે પોતાના કામની પૂર્તિ કરાવવા આવશે. આમાં કેટલાક સાચા હોય તો કેટલાક ખોટા પણ હોય. પણ આવા કાર્યાર્થીની અવજ્ઞા કરવી નહીં. બને તો તેમનું કાર્ય કરવું, ન બને તો નમ્રતાથી સોરી કહી દેવું, પણ તેમનો તિરસ્કાર કે અપમાન કરવું નહીં. સૂત્ર 438. દુષ્કરમ કર્મ કારયિત્વા કર્તારમ વમન્યતે નીચઃ. અતિ મહત્વનું દુષ્કર કર્મ કરાવીને પછી નીચ પુરુષ પેલા કર્મકર્તાનો તિરસ્કાર કરે છે. કેટલાક લોકો કઠિનમાં કઠિન કાર્યો કરાવ્યા પછી, એટલે કે કામ પતી ગયા પછી, કામ કરનારનો તિરસ્કાર કરી દેતા હોય છે. આ નીચતા કહેવાય. મહત્વના કાર્યો કરી આપનારનો આભાર માનવો જોઈએ, તેની કદર થવી જોઈએ. તેની જગ્યાએ નીચ વ્યક્તિ તેને અપમાનિત કરે છે. સૂત્ર 439. ના કૃતજ્ઞસ્ય કરકાન્ની વર્તનમ. કૃતજ્ઞ વ્યક્તિની નરકથી નિવૃત્તિ થતી નથી. કૃતજ્ઞ એટલે કે ઉપકારોને ભૂલી જનારો પાપી માણસ ઘોર નરકમાં પડે છે અને ત્યાંથી કદી પણ તેની નિવૃત્તિ થતી નથી. સૂત્ર 440. જીહ્યાયતો વૃદ્ધિ વિનાશો. વિકાસ અને વિનાશ જીભને આધીન છે. જેની જીભ વશમાં હોય તે સારો રાજા અને સારો સંત થઈ શકે. જીભમાંથી જ મિત્રો અને શત્રુઓ પેદા થતા હોય છે, માટે જીભને વશમાં રાખવી જરૂરી છે. સૂત્ર 441. વિષામૃત યોરા કરી જીહવા. વિષ અને અમૃતની ખાણ જીભ છે. પૂર્વે કહ્યું તેમ જીભમાં વાણી અને વિનાશ છે, તો સાથે સાથે અમૃત અને વિષની પણ તે ખાણ છે. જેને જે જોઈએ તે પ્રાપ્ત કરી શકે છે. અહીં એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે જરૂર પડે ત્યારે કડવું સત્ય પણ બોલવાની હિંમત જરૂરી હોય છે. તે જ મહાપુરુષ થઈ શકે છે જે લોકો રાજા નારાજ થાય કે પ્રજા નારાજ થશે એવા ભયથી માત્ર મીઠું મીઠું અને ગમતી વાણી જ બોલ્યા કરે છે. તે સાચા હિતકારી નથી થઈ શકતા. રાજાનો મંત્રી, વૈદ્ય અને ધર્મગુરુ જો માત્ર મનોરંજન કરનારી વાણી બોલે તો મહા અનર્થકારી થઈ શકે છે. ધર્મને અધર્મથી એટલો ભય નથી જેટલો ધર્મના નામે થતા અધર્મથી હોય છે. પ્રચારના જોરે લોકો અધર્મને ધર્મનો જામો પહેરાવીને અધર્મને જ ધર્મનું રૂપ આપી દેતા હોય છે. આથી પ્રજા ધર્મના નામે અધર્મનું પાલન કરતી થઈ જાય છે, જે ભયંકર વિનાશ નોતરનારો બને છે. થોડાક નમૂના જોઈએ. યજ્ઞોમાં પશુ બલિઓ કરી હોમનારા ધર્મના નામે અધર્મ કરતા હતા.
તેમને રોકીને અહિંસા તરફ વાળનારા વીર અને મહાવીર હતા. પતિવ્રતા ધર્મના નામે વિધવા સ્ત્રીઓને ચિતા ઉપર ચઢાવીને ભડભડ બાળી મૂકનારા ધર્મના નામે અધર્મ કરતા હતા. તેમને રોકનારા પણ વીર મહાવીર હતા. મોક્ષના નામે કાશી કરવત, મોક્ષ પીપળો કે રથની નીચે મારી નાખનારા ધર્મના નામે અધર્મ કરતા હતા. તેમને અટકાવનારા પણ વીર અને મહાવીર હતા. કરોડો લોકોને શૂદ્ર, મહાશૂદ્ર અને અંત્યજ બનાવી તેમની સાથે અસ્પૃશ્યતાનો ભયંકર દુર્વ્યવહાર કરનારા પણ ધર્મના નામે મહાઅધર્મ કરતા હતા. તેમને અટકાવીને પ્રભુના બધા બાળકો સરખા છે, કોઈ જન્મજાત ઊંચ નીચ નથી, તેવી માનવતાની વાત કરનારા પણ વીર અને મહાવીર હતા. તેમના પ્રયત્નોથી કરોડોનો ઉદ્ધાર થયો. વિધવા થયેલી સ્ત્રીએ આજીવન વૈધવ્ય પાળવું જોઈએ તેવી ધર્મ વ્યાખ્યા કરીને કરોડો સ્ત્રીઓને જીવનભર દયનીય વૈધવ્ય પળાવનારા ધર્મના નામે અધર્મ કરતા હતા. તેમનો સામનો કરીને વિધવા વિવાહ કરાવનારા અને લાખો વિધવાઓનો ઉદ્ધાર કરનારા વીર મહાવીર મહાપુરુષો હતા. લોકોની કન્યાઓને ભગવાન સાથે પરણાવીને પછી પોતે જ તે કન્યાનો ઉપયોગ કરનારા પૂજારીઓ ધર્મના નામે અધર્મ કરતા હતા. આવી દેવદાસી પ્રથાનો નાશ અને કન્યાઓને પૂજારીઓના વેશમાં સંતાયેલા અધર્મીઓના પંજામાંથી છોડાવનાર વીર મહાવીર મહાપુરુષો હતા. પ્રત્યેક નવી વસ્તુ શ્રી કૃષ્ણને અર્પણ કર્યા પછી જ તેનું ગ્રહણ કરવું જોઈએ તેવો પ્રચાર કરી પત્નીને પણ વસ્તુ ગણાવી નવી નવી પરણેલી પત્નીઓને પ્રસાદી બનાવવા ધર્મગુરુને ભેટ ધરાવનારા પણ ધર્મના નામે અધર્મ કરતા હતા. તેમની સામે પડકાર ફેંકી જજુમનારા અને લોકોને જાગૃત કરનારા પણ વીર મહાવીર હતા. તેમના પ્રયત્નોથી હજારો સ્ત્રીઓ ધાર્મિક વ્યભિચારથી બચી શકી. આવા અનેક ઉદાહરણો આપી શકાય. અને આપણે જે કોઈ સારા છીએ તે ધર્મના નામે અધર્મ આચરનારા લોકો સામે પડકાર ફેંકનાર વીર સુધારકો દ્વારા છીએ. આ લોકોએ વાણી તથા કલમનો નિર્ભય ઉપયોગ કરીને અનર્થોને રોક્યા હતા. એટલે મીઠી વાણી બોલવાની, પણ ધર્મના નામે અધર્મ આચરનારા કે આચરાવનારા સામે પણ મીઠી વાણી બોલવાની એવો અર્થ કરવાનો નહીં. સૂત્ર 442. પ્રિયવાદીનો ન શત્રુઃ. મીઠી વાણી બોલનારને શત્રુ હોતો નથી. વાત સાચી છે, કડવી વાણીથી શત્રુઓ પેદા થાય છે, પણ મીઠી વાણીનો અર્થ અધર્મ અને અન્યાયની સામે પણ મીઠી વાણી બોલવી એવો નહીં કરવાનો. સૂત્ર 443. સ્તુતા અપી દેવતા સ્તુષ્યંતી. સ્તુતિ કરવાથી દેવો પણ પ્રસન્ન થાય છે. વખાણ કરવાથી દેવો પણ રાજી થઈને ફળ આપે છે. તેમ રાજા, અધિકારી અને પ્રજાએ સમજવાનું કે જેની પાસેથી કામ લેવું હોય તેની પ્રશંસા કરવાથી કામ થાય છે. માટે વગર જોઈતી જીભાજોડી કરવી નહીં. કામ કઢાવવાની કળા શીખવી. સૂત્ર 444. અનૃતમપી દુર્વચનમ ચિરમ તિષ્ઠતિ. અસત્ય દુર્વચન પણ લાંબો સમય કામ કરે છે. સત્ય જ સ્થિર થાય છે તેવું નથી. જો તમારામાં પ્રચાર ક્ષમતા હોય તો ઘણીવાર અસત્યને પણ લાંબો સમય સ્થિર કરી શકાય છે. પ્રચાર બળવાન છે. ગમે તેવી અસત્ય વાણી હોય પણ વારંવાર એની એ જ વાત દોહરાવ્યા કરો તો તે સત્ય થઈને પ્રતિષ્ઠિત થઈ જતી હોય છે. જરૂર હોય છે પ્રચારની. એટલે રાજાએ પ્રચાર તંત્રની ઉપેક્ષા કરવી નહીં. પ્રચારના જોરે સજ્જનને દુર્જન બનાવીને બદનામ કરી શકાય છે અને પ્રચારના જોરે દુર્જનને સજ્જન બનાવી શકાય છે. માટે રાજાએ પ્રચાર તંત્ર પ્રબળ કરવું. સૂત્ર 445. રાજદ્વિષ્ટમ ન ચ વક્તવ્યમ. રાજાનો દ્વેષ થાય તેવું ન બોલવું. સત્તાધારી રાજા કે અધિકારી પ્રત્યે દ્વેષ ભાવ થાય તેવું ન બોલવું. બને ત્યાં સુધી કોઈનો પણ દ્વેષ થાય તેવું ન બોલવું. સૂત્ર 446. શ્રુતિ સુખાત કોકિલા લાપાત તુષ્યંતી. કોયલના મીઠા આલાપથી
કાનને સુખ મળે છે અને લોકો રાજી થાય છે. જેમ કોયલ પોતાના મીઠા આલાપથી લોકોના દિલ જીતી લે છે, તેમ રાજપુરુષોએ પણ મીઠી વાણી દ્વારા લોકોના મન જીતી લેવા, વગર જોઈતી કડવાશ ઊભી કરીને વિરોધીઓ ન વધારવા. સૂત્ર 447. સ્વધર્મ હેતુ સત્પુરુષ. સત્પુરુષો સ્વધર્મ માટે જ જીવતા હોય છે. કેટલાક લોકો મરણાંતે પણ પોતાનો ધર્મ બદલતા નથી. ગુરુ ગોવિંદસિંહના બંને નાબાલિક પુત્રોને જીવતા દિવાલમાં ચણાવી દીધા, પણ ધર્મ ન બદલ્યો અને અમર થઈ ગયા. આવા હજારો દાખલાઓ છે કે ધર્મ માટે જીવન ફના કરી દીધું, પણ ધર્મ ના બદલ્યો. જ્યારે બીજી તરફ કેટલાક એવા પણ માણસો હોય છે કે જે લોભ કે લાલચ કે ભયના કારણે ધર્મ બદલી નાખે છે. આવા મક્કાર અને ગદ્દાર લોકોને કોઈ ઇતિહાસ નથી હોતો. ગુરુ ગોવિંદસિંહજીએ પંજાબની પ્રજાને સિંહ જેવી બનાવી મોગલ સલ્તનતને હચમચાવી મૂકી. એક મહાન બલિદાની ઇતિહાસનું નિર્માણ કર્યું. મારા આદર્શ ગુરુ ગોવિંદસિંહજી છે. મને પણ થયું કે ગુજરાતની પ્રજાને પણ સિંહ જેવી બનાવવી જોઈએ, જેથી તે માર ખાતી મટે, વીર અને બહાદુર બને. પણ એક સજ્જને મને કહ્યું કે તમારો પ્રયત્ન વ્યર્થ જવાનો છે, કારણ કે પંજાબની પ્રજા તો પહેલેથી જ સિંહ જેવી હતી, એટલે તેને સિંહ બનાવી શકાય. જે પ્રજા પહેલેથી ઘેટાં જેવી હોય તેને સિંહ બનાવી શકાય નહીં. મેં કહ્યું કે ઘેટા જેવી કેવી રીતે? તો કહે છે કે ગામે ગામ ફરીને જુઓ તો વાડા જ વાડા દેખાશે. કોઈ નવો વાડો ગામમાં આવ્યો નહીં કે તેમાં પુરાઈ જવા ઘેટા તૈયાર થયા નહીં. ઘેટું વાડા વિના રહી શકતું નથી. સિંહને વાડો હોતો નથી. અહીં સેંકડો પંથો, પરિવારો, સંપ્રદાયો જુદા જુદા વાડા લઈને આવે છે, ઘેટાઓને લલચાવે છે અને પછી બને તેટલા વધુમાં વધુ ઘેટા વાડામાં પૂરી કાઢે છે. પછી વર્ષમાં 2-3 વાર તેમનું ઊન ઉતારીને પરલોકની પ્રાપ્તિની પરમિટ આપે છે. ગુરુ સેવાનો મહામંત્ર આપે છે. ગુરુ સેવા પછી વંશ પૂજા કરાવે છે અને લીલા લહેર કરાવે છે. બીજી તરફ પેલા ઘેટા પણ ઊન કતરાવીને ધન્ય ધન્ય થવાનું માને છે. વાડામાં તેમને શાંતિ સુરક્ષા મળે છે. ઘેટું વાડા વગર રહી શકતું નથી. બે કરીને મરી જાય છે. હવે આવા વાડા પ્રેમી ઘેટાઓને સિંહ ન બનાવી શકાય. પેલા ભાઈ બોલતા રહ્યા. તો શું ગુજરાતની પ્રજા માર ખાતી રહેવાની? તે કદી સિંહ બનશે જ નહીં. ઘેટાનું ભવિષ્ય શું? પહેલા ઊન કતરાવે અને પછી કતલખાને જાય. ઘેટાનો કોઈ રાજકીય ઇતિહાસ ન હોય, ભલેને તે લાખોની સંખ્યામાં હોય. ઘેટાના પાળિયા ન હોય, કારણ કે વાડાબંધીથી તે વિભાજિત થઈને દુર્બળ થાય છે. તો બીજી તરફ તે માત્ર ટેક્સ ભરનારી પ્રજા થઈને રહી ગઈ છે. હું હજી પણ હિંમત હાર્યો નથી. હજી પણ આશા છે કે આ પ્રજાનું યોગ્ય ઘડતર કરવામાં આવે તો તે સિંહ થઈ શકે છે. કદાચ મારામાં જ કમી હશે. કોઈ બીજો કુશળ સક્ષમ માણસ આવશે અને વાડા પ્રેમી પ્રજાને વાડાથી મુક્ત કરાવીને ઘેટાપણામાંથી મુક્તિ અપાવશે. ચાણક્ય કહે છે કે સત્પુરુષો ધર્મ બદલે નહીં. જે પોતાના ધર્મને બદલી નાખે છે તે તદ્દન હીન કક્ષાનો હલકો માણસ છે. તેનો ઇતિહાસ ન હોય. સૂત્ર 448. નાસ્ત્યર્થિનો ગૌરવમ. ભિખારીને ગૌરવ હોતું નથી. કેટલાક લોકો આજીવન યાચક વૃત્તિથી જીવન જીવતા હોય છે. આવા યાચકોને કશું ગૌરવ હોતું નથી. સ્વમાની માણસ પુરુષાર્થથી પગભર થઈને પોતાનો રોટલો ખાતો હોય છે, ભલેને ભૂખ્યો કેમ ન હોય. યાચક વૃત્તિથી રોજ લાડુ જમવા મળે તો પણ તેમાં ગૌરવ હોતું નથી. કદાચ વંશ પરંપરાની યાચક વૃત્તિ હોય તો પણ તેનો ત્યાગ કરી વ્યક્તિએ પોતે તથા પોતાના બાળકને આત્મનિર્ભર બનાવવા યાચક વૃત્તિનો ત્યાગ કરવો. આ જ સાચા રાષ્ટ્રનું ઘડતર છે. સૂત્ર 449. સ્ત્રીણામ ભૂષણમ સૌભાગ્યમ. સ્ત્રીનું ભૂષણ તેનું સૌભાગ્ય છે. સૌભાગ્ય એટલે પતિની હયાતી. જેનો પતિ હયાત છે તે સ્ત્રીને સૌભાગ્યવતી કહેવાય છે. જેનો પતિ હયાત નથી
તે સ્ત્રીને વિધવા કહેવાય છે. વિધવા ગમે તેટલી ધનવાન હોય તો પણ પતિ વિનાની તે સુખી નથી હોતી. સંસારના બધા સુખોને એક પલ્લામાં મૂકવામાં આવે અને બીજા પલ્લામાં માત્ર પતિ સુખ એકલું મૂકવામાં આવે તો પણ બધા સુખો પતિ સુખની બરાબરી કરી શકે નહીં. એટલે કોઈનો પતિ છીનવી લેવો તે મહાપાપ છે. પત્ની વિનાના પુરુષો કરતાં પતિ વિનાની સ્ત્રીઓ વધુ દુઃખી હોય છે. ખાસ કરીને પાછલી ઢળતી ઉંમરમાં તેમને એકાકીપણું અસહાય અને નિરાધાર બનાવી મૂકે છે. એટલે પત્નીઓ પતિઓના લાંબા જીવન માટે અનેક પ્રકારના વ્રત તપ અને જપ કરતી હોય છે. પતિ જ તેમનું સર્વસ્વ છે. જે સ્ત્રીઓ પતિ વિનાની હોય છે પણ મર્યાદાની પાળ તોડી અને સ્વચ્છંદી જીવન જીવતી હોય છે તે અંતે વિધવા કરતાં પણ વધારે દુઃખી હોય છે. તેમનું સ્વચ્છંદીપણું જ તેમનો દુશ્મન થઈને માન સન્માનહીન થઈને વેક્યુમ ભર્યું પાછનું જીવન જીવવા મજબૂર બનાવતું હોય છે. એટલે બને ત્યાં સુધી સ્ત્રીએ પતિ વિના ન રહેવું. વિધવા કે ત્યક્ત્યા થઈ હોય તો પણ યથાશક્તિ પતિ કરી લેવો તે જ તેનું સૌભાગ્ય છે. હા, જો કોઈ સ્ત્રી કોઈ મહાન આદર્શ માટે જીવતી હોય અને તેને પોતાના આદર્શમાં પતિ અડચણરૂપ લાગતો હોય તો તેણે તપસ્યાપૂર્વક પતિ વિનાનું જીવન જીવવું. સૂત્ર 450. શત્રોરપી ન પાતનિયા વૃત્તિઃ. શત્રુની પણ રોજી છીનવી લેવી નહીં. ચાણક્ય બહુ જ મહત્વની વાત કરે છે. સૌથી મોટો યજ્ઞ કોઈને રોજી અપાવી તે છે અને સૌથી મોટું પાપ કોઈ નિર્દોષની રોજી છીનવી લેવી તે છે. જે લોકો પૂરી નિષ્ઠાથી વફાદારીથી કામચોરી વિના પોતાના કર્તવ્યો બજાવે છે તેમની રોજી છીનવી લેવાય નહીં. હા, જે વફાદાર ન હોય, ચોરી કરતા હોય, કામચોર હોય, અકુશળ હોય તેમને નોકરીમાં રાખી શકાય નહીં. તેમને દૂર કરવા જ પડે. પણ યોગ્ય હોવા છતાં માત્ર અહંકારથી ડંખથી તેમની રોજી છીનવી લેવી એ પાપ છે. કારણ કે રોજી પ્રત્યક્ષ ભગવાન છે. તેના દ્વારા પૂરા ઘરનું જીવન પોષણ થાય છે. રોજી તૂટતા જ પૂરું ઘર સ્મશાન જેવું થઈ જાય છે. બાળ બચ્ચા ભૂખે મરવા લાગે છે. આવું પાપ ન કરવું. જે લોકોને વધુમાં વધુ રોજીઓ આપે છે તે મહાન છે. પણ જે તુંડ મિજાજી થઈને સત્તાનો દુરુપયોગ કરીને નિર્દોષ લોકોની રોજીઓ તોડતો ફરે છે તે પાપી છે. સૂત્ર 451. અપ્રયત્નો દકં ક્ષેત્રમ. જ્યાં પ્રયત્ન વિના પાણી સુલભ હોય તે પોતાનું ક્ષેત્ર છે. ચાણક્ય એક મહત્વની બાબત બતાવે છે. નિવાસસ્થાન ક્યાં બનાવવું? કારણ કે જીવનમાં બધા સુખોમાં નિવાસ સ્થાનનું સુખ મહત્વનું હોય છે. જો ખોટી જગ્યાએ વસી ગયા તો દુઃખી થઈ જશો. માટે સારા ક્ષેત્રમાં વાસ કરવો. સારા ક્ષેત્રોના લક્ષણોમાં સૌપ્રથમ ત્યાં પાણી સુલભ હોવું જોઈએ. પાણીની પ્રચુરતા હોય તે જગ્યાએ વાસ કરવાથી ઘણા પ્રશ્નો ઉકેલાઈ જતા હોય છે. ત્યાં દુષ્કાળ નથી પડતો તેથી અન્ન આદિની સમસ્યા રહેતી નથી. દૂધ માટે ગાય વગેરેનું પોષણ થાય છે. વૃક્ષો, વેલીઓ, પુષ્પો, ફળો, શાકભાજી વગેરે પ્રચુર પ્રમાણમાં મળી રહે છે. માટે જ્યાં સરળતાથી જળ પ્રાપ્ત હોય ત્યાં વસવું. આનાથી ઉલટું જ્યાં જળ ન હોય ત્યાં વસવું નહીં. સૂત્ર 452. એરંડમ વલંબ્ય કુબ્જરમ ન કોપયેત. એરંડાનો આધાર લઈને હાથીને કુપિત કરવા નહીં. કેટલીક વાર નાદાન માણસ એરંડા જેવા કમજોર છોડનો આધાર લેવા પ્રયત્ન કરતો હોય છે. પણ અહીં એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે એરંડો હાથીનો વિરોધી ન હોવો જોઈએ. નહીં તો એરંડાની સાથે આધાર લેનાર માણસને પણ વિરોધી સમજીને તેનો કચ્ચર ઘાણ કાઢી નાખશે. ભાવ એવો છે કે એવા દુર્બળ માણસને મિત્ર ન બનાવવો જે કોઈ પ્રબળ વ્યક્તિનો શત્રુ હોય. પેલો પ્રબળ માણસ તમને પણ શત્રુ માનીને હાનિ પહોંચાડશે. માટે મૈત્રી કરતાં પણ રાજાએ લાભાલાભનો વિચાર કરવો જરૂરી છે. સૂત્ર 453. અતિ પ્રવૃદ્ધા શાલ્મલી વારણ સ્તંભો ન ભવતી.
સડી ગયેલા ઠૂંઠાને હાથી બાંધવાનો ખીલો ન બનાવી શકાય. જો તમારે કોઈ દુર્દાંત હાથીને બાંધવો હોય તો મજબૂત લાકડાનો ખીલો કરવો જોઈએ. પણ જો તમે શાલ વૃક્ષના સડી ગયેલા ઠૂંઠાને ખીલો બનાવીને તેની સાથે હાથીને બાંધશો તો તે ટકી શકવાનો નથી. આવી જ રીતે અત્યંત બળવાન શત્રુ સાથે બાથ ભેળવી હોય તો કોઈ રેંજી પેંજીનો સહારો લેવો નહીં, પણ તેના કરતા સવાયો હોય તેવા પ્રબળ માણસનો સહારો લેવો. સૂત્ર 454. અતિ દીર્ઘો અપી કર્ણિકારો ન મુસલી. કરણનું લાકડું ગમે તેટલું મોટું અને જાડું હોય તો પણ તેનાથી સાંબેલું ન બનાવાય. કેટલાક માણસો કરણના છોડ જેવા હોય છે. દેખાવમાં તો ઘણા મોટા હોય છે, પણ તેઓ કદી પણ ખરા સમયે મહત્વના કામમાં આવતા નથી. જેમ કરણથી સાંબેલું ના બનાવાય તેવું જ આ કથિત મોટા માણસોનું પણ જાણવું. સૂત્ર 455. અતિ દીપ્તોપી ખદ્યોતો ન પાવકઃ. આગીઓ ગમે તેટલો ચમકે તો પણ તે અગ્નિ થઈ શકતો નથી. કેટલાક માણસો થોડી વાર માટે ધનથી કે સત્તાથી ચમકી ઉઠતા હોય છે, પણ તે બધું ક્ષણવાર પૂરતું જ હોય છે. તેમાં સ્થાયિત્વ નથી હોતું. બીજું, તે દેખાવ માત્ર જ હોય છે, ક્રિયાન્વિત નથી હોતું. એટલે ક્ષણવાર માટે ચમકતા અગિયા જેવા માણસોની સત્તા કે ધનને જોઈને પ્રભાવિત ન થવું. આ ખરો અગ્નિ નથી, માત્ર ચમકારો જ છે, અને તે પણ ક્ષણવાર પૂરતો જ. સૂત્ર 456. ન પ્રવૃદ્ધત્વમ ગુણ હેતુ. શ્રીમંત થઈ જવા માત્રથી માણસ ગુણવાન થઈ જતો નથી. ઘણીવાર કેટલાક માણસો બહુ ધનવાન થઈ જતા હોય છે, પણ તેટલા માત્રથી તે ગુણવાન થઈ જતા નથી. જો તેઓ પ્રથમથી નીચ હશે તો નીચ જ રહેવાના. બીજી તરફ કેટલાક લોકો ઘોર દરિદ્ર હોવા છતાં પણ ગુણવાન હોય છે. ધન અને ગુણોનું મિલન દુર્લભ છે. પ્રકૃતિ બદલાતી નથી, એટલે કોઈની વૃદ્ધાવસ્થા જોઈને માની લેવું નહીં કે તે ગુણવાન પણ હશે. સૂત્ર 457. સુજીર્ણો અપી પિચુમંદો ન ષડકુલાયતે. લીમડો ગમે તેટલો વૃદ્ધ થાય તો પણ તેની કડવાશ છોડતો નથી. ઉદાહરણ આપીને ચાણક્ય સમજાવે છે, લીમડાનું વૃક્ષ ગમે તેટલું વૃદ્ધ થયું હોય તો પણ તેની કડવાશ મૂકતું નથી. આવી જ રીતે દુર્જન વૃદ્ધ થઈ જાય તો પણ તેના લખણ બદલતો નથી. સૂત્ર 458. યથા બીજમ તથા નિષ્પતિઃ. જેવું બીજ હોય તેવું ફળ આવે. માતા પિતા બીજરૂપ છે, તે જેવા હોય તેવું સંતાન બને. કેટલીક વાર ઉપરની પેઢીના પણ ગુણ કે દુર્ગુણ આવી જાય, એટલે કન્યાની 7 પેઢી જોવાની રીત છે. માતા પિતા સારા હોય અને કોઈ પણ ત્રીજી ચોથી પેઢી ખરાબ હોય તો તેના દુર્ગુણ ઉતરી આવે. તેને આનુવંશિક વારસો કહેવાય. 7 પેઢીઓ સુધી આનુવંશિકતાનો પ્રભાવ રહેતો હોય છે. સૂત્ર 459. યથાશ્રુતમ તથા બુદ્ધિઃ. જેવું શ્રવણ હોય તેવી બુદ્ધિ થાય. અહીં બુદ્ધિ શબ્દનો અર્થ જીવનના સિદ્ધાંતો અને લક્ષ્ય કરવાનો છે. બચપણથી માતા પિતા વગેરે પાસેથી જેવું સાંભળતો હોય તેવા તેના બાળકોના આચાર વિચાર બનતા હોય છે. એટલે બાળકને સારું શ્રવણ કરાવનારી માતા તથા પિતા વગેરે મળવા જોઈએ. સૂત્ર 460. યથાકુલમ તથા આચારઃ. જેવું કુળ હોય તેવો વ્યવહાર હોય. કુળવાન વ્યક્તિમાં એક ખાસ પ્રકારની ખાનદાની રહેતી હોય છે. તેના વ્યવહારમાં ભદ્રતા અને ભવ્યતા રહેતી હોય છે, જ્યારે નીચ કુળની વ્યક્તિમાં નીચતા રહેતી હોય છે. કોઈ વાર આમાં અપવાદ થઈ શકે, અર્થાત કુલીન વ્યક્તિ નીચ બને અને અકુલીન શ્રેષ્ઠ બને. સૂત્ર 461. સંસ્કૃતઃ પિચુમંદઃ સહકારો ન ભવતિ. લીમડાને ગમે તેટલા સંસ્કાર આપો તો પણ તે આંબા જેવી કેરી આપતો નથી. ઉદાહરણ આપે છે કે લીમડાને ગમે તેટલા સારા ખાતર કે મીઠું પાણી પીવડાવો
પણ તે કદી આંબા જેવી કેરીઓ આપતો નથી, કડવો ને કડવો જ રહે છે. આવું જ આનુવંશિકતાનું પણ છે. સૂત્ર 462. ન ચાગતમ સુખમ ત્યજેત. આવેલા સુખોનો ત્યાગ ન કરો. જે સુખ સહજ રીતે પ્રાપ્ત થયું હોય તેનો સ્વીકાર કરો. જે સુખ પુરુષાર્થ કરીને મેળવ્યું હોય તેનો પણ સ્વીકાર કરો. જે સુખ અન્યાય કે અનીતિથી આવ્યું હોય તેનો ત્યાગ કરો. જરૂર કરતાં જે વધારે સુખ મળ્યું હોય તેનું વિતરણ કરો. પોતાની જરૂરિયાત જેટલું જે સુખ હોય તો પણ તેનું વિતરણ કરો. પોતે દુઃખી થઈને પોતાના સુખો બીજામાં વિતરિત કરી દે છે તે જ સંત છે. પણ કદી પણ સુખદ્રોહી ન બનો. સુખદ્રોહી એટલે સુખોનો જ વિરોધ કરવો. પોતે સુખો ભોગવે નહીં પણ બીજાને પણ સુખો ન ભોગવવાનો ઉપદેશ આપે. જાણી કરીને સુખદ્રોહી થાય. આને વૈરાગ્ય કહેવામાં આવે. ભારતમાં અમુક ધર્મો સતત સુખદ્રોહનો જ ઉપદેશ આપતા રહે છે. ધન અને સ્ત્રીનો ત્યાગ કરાવે છે. અન્ન અને વસ્ત્રોનો પણ ત્યાગ કરે કે કરાવે છે. આવા કઠોર ત્યાગને મોક્ષ સાથે જોડી દે છે. આવા સુખદ્રોહીઓ જાણી કરીને દુઃખી થાય છે અને દુઃખી થવાનો ઉપદેશ આપે છે. તેમના જડ ત્યાગથી કશું જ સારું પરિણામ આવતું નથી. માટે ચાણક્ય કહે છે કે જે સહજ રીતે સુખો મળ્યા હોય તેને વિવેકથી ભોગવો. સૂત્ર 463. સ્વયમેવ દુઃખમધિગચ્છતિ. માણસ સ્વયં જ દુઃખ વહોરે છે. કેટલાક તપ ભારે દુઃખદાયી હોય છે પણ તેનાથી કશું જ પ્રાપ્ત થતું નથી. એક પગે ઊભા રહેવું, ઉઘાડા પગે ચાલવું, વાળ ઉખેડવા, ભૂખ્યા રહેવું વગેરે અનેક કષ્ટોને જાણી કરી અને સ્વીકારે છે પણ તેથી કશો જ લાભ થતો નથી. કેટલાક ધર્મોમાં દુઃખ પૂજાય છે. જેટલા તમે જાણી કરીને દુઃખી થાઓ તેટલી જ તમારી વધારે પૂજા થાય. પણ જો સુખી થાઓ કે સુખ સગવડ ભોગવો તો ઘૃણાસ્પદ થઈ જાઓ. આમ કરવાથી મોટું નુકસાન થઈ જાય. કારણ કે સુખ સગવડોને આધીન છે. સગવડો વિજ્ઞાનને આધીન છે. વિજ્ઞાન પ્રયોગશાળાને આધીન છે અને પ્રયોગશાળા પ્રેરણાને આધીન છે. આ રીતે લોકોને પ્રયોગશાળામાં જવાની પ્રેરણા મળે છે કારણ કે તેનો વિકાસ કરવો છે, પછાત થવું નથી. તેથી લોકો બુદ્ધિ વિકાસના કામમાં લાગે છે. બીજી તરફ સુખદ્રોહીઓ દુઃખ અને અગવડો ભોગવી લેવાનું કહે છે. તેથી તેમનો વિકાસ થતો નથી. પછાતપણું આવે છે. પછાતપણું હંમેશા શોષણનું નિમિત્ત બને છે. તેથી પૂરી પ્રજા રાજકીય આર્થિક ગુલામ બને છે. આ રીતે સુખદ્રોહ દર્શન અનેક મહાઅનર્થો ઊભા કરે છે. માટે સુખદ્રોહી ન થવું, સુખ પ્રેમી થવું, સુખમોહી પણ ન થવું. સુખમોહ તીવ્ર થાય તો અપ્રાપ્ત સુખોને પ્રાપ્ત કરવા વ્યક્તિ ચોરી લૂંટ કરતી થઈ જાય. માટે ધર્મ પ્રમાણે યથાસંભવ સુખો ભોગવવા. સૂત્ર 464. રાત્રિ ચારણમ ન કુર્યાત. રાત્રે વિચરણ કરવું નહીં. રાત પડતા પહેલા ઘરે આવી જવું. જેમ પક્ષી પણ સાંજે પોતાના માળામાં પાછું ફરે છે તેમજ લોકો રાત્રે મોડી રાત્રે પણ અનાવશ્યક ભ્રમણ કરતા રહે છે. તે નિશાચર થઈ જાય છે. માટે રોજગાર ધંધો વગેરે એવા ગોઠવવા કે જેથી સાંજ પછીનો સમય પોતાના બાળ બચ્ચા કે પત્ની વગેરેને આપી શકાય. જે લોકો રાત્રે પણ પત્નીને સમય નથી આપી શકતા તે પત્નીને ખોઈ બેસે છે. માટે રાત્રે ભટક્યા ન કરવું. સૂત્ર 465. ન ચાર્ધરાત્રમ સ્વપેત. અડધી રાત્રે ન સૂવો. અર્થાત મોડી રાત સુધી જાગવું નહીં. ઘણા લોકો મહત્વના કારણ વિના મોડી રાત સુધી જાગતા રહે છે અને પછી ઊંઘે છે, મોડા ઉઠે છે. આવા લોકો આરોગ્યને તથા સમયને બરબાદ કરતા રહે છે. વહેલા સૂવું અને વહેલા જાગવું. હા, જેને મહત્વના કાર્યો કરવાના હોય અથવા રાત પાળીવાળી રોજી હોય તેના માટે આ નિયમ નથી. સૂત્ર 466. તદ વિદ્વદભિહ પરીક્ષેત. વિદ્વાનો સમક્ષ બ્રહ્મની ચર્ચા કરવી જોઈએ. સૂત્ર 467. પરગૃહમ કારણતો ન પ્રવિશેત. અકારણ
અધિકાર વિના કોઈના ઘરમાં પ્રવેશવું નહીં. જ્યાં પોતાનો અધિકાર ના હોય તેવા પારકા ઘરમાં રજા લીધા વિના પ્રવેશ કરવો નહીં. આ કુટેવ છે અને અસભ્યતા છે, પણ આપણે ત્યાં આવું જ ચાલે છે, જે યોગ્ય નથી. પશ્ચિમી જીવન પદ્ધતિમાં આવું ચાલી શકે નહીં. પહેલા બારણાને લગાવેલું મોટું કડું ખખડાવો, પછી અંદરથી આવવાનો સંકેત મળે તો જ પ્રવેશ કરવો. ત્યાં સુધી ધીરજ રાખી ઊભા રહો. હવે કડાની જગ્યાએ ઇલેક્ટ્રિક ઘંટડીનું બટન આવી ગયું, તેનો ઉપયોગ કરો. પણ પૂછ્યા કાછ્યા વિના સીધું પ્રવેશવું અને મન ફાવે ત્યાં બેસી જવું, ગમે તે વસ્તુને અડવું અને વગર કામે લાંબો સમય બેસી રહેવું તે કુટેવ કહેવાય. ખરું તો એ છે કે કોઈને મળવા જવું હોય તો પ્રથમ ફોન કરી અને સમય માગો. જો સમય આપે તો બરાબર સમયસર જ પહોંચો. કામ પતાવીને તરત જ વિદાય થઈ જાઓ. પોતાનો અને બીજાનો સમય બગાડો નહીં. આપણે સ્વીકારવું જોઈએ કે સમયબદ્ધતા એ પશ્ચિમી દેન છે. સૂત્ર 468. જ્ઞાત્વા અપી દોષમેવ કરોતિ લોકઃ. જાણી બૂજીને લોકો અપરાધ કરે છે. સૂત્ર 469. શાસ્ત્ર પ્રધાના લોકવૃત્તિ. લોકોની મનોવૃત્તિઓ શાસ્ત્ર પ્રેરિત હોય છે. શાસ્ત્ર એટલે ધર્મશાસ્ત્ર, જેનું વારંવાર શ્રવણ કે મનન કરવાથી પ્રજામાં એક વૃત્તિ બંધાય છે. આ થાય અને આ ન થાય તેવી. આવી વૃત્તિઓથી આચાર બંધાતા હોય છે અને આચારોથી પ્રજા સુખી દુઃખી થતી હોય છે. જો સારા આચારો બંધાય તો સુખી થાય અને ખરાબ આચારો બંધાય તો દુઃખી થાય. સૂત્ર 470. શાસ્ત્રાભાવે શિષ્ટાચાર મનુ ગચ્છેત. શાસ્ત્રના અભાવે શિષ્ટ પુરુષોનું અનુસરણ કરવું. બધી જ બાબતોમાં શાસ્ત્ર માર્ગદર્શક ન બને. જે વિષયમાં શાસ્ત્રમાં મૌન સેવાયું હોય તેવી બાબતોમાં શિષ્ટ આર્ષ પુરુષોના જીવનનું અનુસરણ કરે. અર્થાત મહાજનો યેન ગતઃ સપંથાઃ. મહાપુરુષોના આદર્શોને પ્રમાણ માને. સૂત્ર 471. નાચ રીતા શાસ્ત્રમ ગરિયઃ. મહાપુરુષોના આચરણથી શાસ્ત્ર મોટું નથી હોતું. કેટલીક વાર શાસ્ત્ર અને આર્ષ પુરુષના આચરણમાં ભેદ દેખાય. કદાચ પરસ્પર વિરોધ પણ દેખાય. તો શું કરવું? ચાણક્ય કહે છે કે મહાપુરુષોથી શાસ્ત્ર મોટું ન થઈ શકે. અર્થાત બંનેનો આદર કરો અને મેળ કરો. દેશ કાળ અને પરિસ્થિતિ પ્રમાણે અર્થઘટન કરો. બંનેનો હેતુ લોકહિત જ હોય. સૂત્ર 472. દુરસ્થમપી ચાર ચક્ષુઃ પશ્યતિ રાજા. ગુપ્તચરો દ્વારા રાજા દૂરની વસ્તુને જોઈ શકે છે. સૂત્ર 473. ગતાનું ગતિકો લોકઃ. લોકો પરંપરાનું અનુસરણ કરે છે. સૂત્ર 474. યવનું જીવેત તમ નાપ વદેત. જેના આધારે જીવન જીવતા હો તેની ટીકા ન કરો. જે અન્નદાતા હોય, રોજીરોટી આપનારો હોય, જેને આધારે જીવન જીવાતું હોય તેની ટીકા ન કરવી. કદાચ ટીકા કરવા યોગ્ય કારણ હોય તો પણ મૌન સેવવું, ટીકા ન કરવી. કદાચ ટીકા કરવી અત્યંત જરૂરી હોય તો પહેલા તેના આશ્રયનો ત્યાગ કરવો, પછી ટીકા કરવી. જેનું ખાઈએ તેનું ખોદાય નહીં. કેટલાક નીચ લોકો ખાતા જાય અને ખોદતા જાય. બંને કામ સાથે કરે. આ નીચતા છે, જેનું પરિણામ અનર્થોમાં આવવાનું છે. માટે રોજીરોટી કે જીવનદાતાની ટીકા કરવી નહીં. સૂત્ર 475. તપઃ સાર ઇન્દ્રિય નિગ્રહ. ઇન્દ્રિય નિગ્રહ તપનો સાર છે.